લીમખેડામાં બનેલી એક હૃદયસ્પર્શી ઘટનાએ દીકરીને લઈ સમાજમાં રહેલી વર્ષો જૂની માન્યતાઓને નવી દિશા આપી છે. લીમખેડાના ખેમચંદ રામા પ્રજાપતિનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું હતું. પિતાના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો, પરંતુ આ કપરા સમયે તેમની 7 દીકરીઓએ હિંમત દાખવીને પિતાની અંતિમ તમામ ફરજો પોતે જ નિભાવી હતી. ખેમચંદભાઈને 7 દીકરીઓ હતી: ભાવના, નીરુ, એટી, શાંતિ, સુબી, રમીલા અને શીતલ. અંતિમ યાત્રા દરમિયાન દીકરી નીરુ અને શાંતિએ પિતાની અર્થીને કાંધ આપી હતી અને સ્મશાન સુધી પિતાની સાથે ચાલીને ગઈ હતી. ત્યારબાદ સ્મશાનમાં બંને બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને પોતાના હાથે મુખાગ્નિ આપી પિતાને અશ્રુભીની અંતિમ વિદાય આપી હતી. સામાન્ય રીતે અંતિમ સંસ્કારની જવાબદારી દીકરાની માનવામાં આવે છે, પરંતુ આ પરિવારે આ રૂઢિચુસ્ત માન્યતાને બાજુ પર રાખી સાબિત કર્યું કે દીકરી પણ માતા પિતાની દરેક જવાબદારી એટલી જ નિષ્ઠાથી નિભાવી શકે છે. આ પરિવારની દીકરી ભાવનાની કહાની પણ એટલી જ લાગણીસભર છે. લગ્ન બાદ પણ ભાવના પોતાના પતિ દિનેશ સાથે પિયરમાં જ રહીને વૃદ્ધ માતા પિતાની સેવા કરતી રહી હતી. પિતાના જીવનકાળ દરમિયાન પડખે રહી તેમની સંભાળ રાખનાર આ દીકરીએ આજે અંતિમ ઘડીએ પણ પોતાની ફરજ નિભાવી છે. પિતાને અંતિમ વિદાય આપતી વખતે દીકરીઓની આંખોમાં આંસુ હતા, પરંતુ સાથે જ પિતાની અંતિમ ઈચ્છા અને ફરજ પૂરી કરવાનો સંતોષ પણ હતો. લીમખેડાના પરિવારે શોકની ઘડીમાં સમાજને એક મોટો સંદેશ આપ્યો છે કે દીકરી માત્ર પરાયા ઘરનું ધન નથી, પરંતુ માતા પિતાની સાચી તાકાત અને જરૂર પડે ત્યારે દીકરાથી પણ આગળ ઊભી રહી શકે છે. આજે ખેમચંદભાઈ નથી, પરંતુ તેમની 7 દીકરીઓએ જે રીતે પિતાની અંતિમ વિધિ કરી છે તે તેમના જીવનભરના સંસ્કારોની સાક્ષી બની છે. પિતાને મુખાગ્નિ આપનાર આ દીકરીઓને માત્ર પોતાના પિતાને અંતિમ વિદાય નથી આપી, પરંતુ દીકરીઓ પ્રત્યે સમાજની વિચારસરણી બદલવાનો એક મજબૂત સંદેશ પણ આપ્યો છે. આ કદાચ એક પિતા માટે તેમની દીકરીઓ તરફથી મળેલી સૌથી ભાવુક અને ગૌરવભરી અંતિમ શ્રદ્ધાંજલિ છે.